અને 15-20 વર્ષથી ગેસની અને એસિડિટી વાયુ થઈ જાય, શરીર બધું ભરાઈ જાય, આખું આ બધું જકડે, બહુ બધી તકલીફ થતી સર. સારું છે હવે. હવે સારું છે? હા સારું છે સર. શરીર અરે વાહ. પેલા વળતો તો? ના પેલા નતો વળતો સર, હવે બરોબર વળે સર. તો મિત્રો આપણી સાથે અત્યારે હંસા માતાજી છે, જેમને ગેસની, કમરની અને ઘૂંટણની ખૂબ તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ કે કેવી તકલીફ હતી ને હવે કેમ છે. માતાજી આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ થતી હતી તમને? સર હું મુંબઈ થી આવું છું અને મને 15-20 વર્ષથી ગેસની અને એસિડિટી વાયુ થઈ જાય, શરીર બધું ભરાઈ જાય, આખું આ બધું જકડે, બહુ બધી તકલીફ થતી સર. સારું છે હવે. હવે સારું છે? હા સારું છે સર. પણ તમારો પહેલા પગ વાળી નહોતા શકતા? ના વાળી નહોતા શકતા. 10-15 મિનિટ આપણે ઉભા રહીએ ચાલીએ તો પછી આખા પગ વળે નહીં, ઘૂંટણથી આમ ચાલી ન શકું બિલકુલ. બધું રેડી? હા રેડી છે સર. ગેસમાં જેવલી નાભીની તકલીફ હતી અહીંયા તમને ચડી જતી હતી, અત્યારે ઓકે હાવ રેડી? સર ઓકે. એનો કોઈ પ્રોબ્લેમ હવે છે નહીં? નથી સર. નકર કાંઈ પણ જમીને તો તરત પેટ ફુગાઈ જાય ને અહીંયા ઉપર ચડી જાય એસિડિટી. અને એસિડિટી જમી એટલે કાંઈ પણ જમી ન શકું હું. જમ્યું એટલે તરત પેટ ફુગાઈ જાય. હવે એવું કાંઈ નથી? ના હવે સર કમરમાં દુખતું હતું? ઓકે. ના કમરમાં સર એકદમ હલકું શરીર થઈ ગયું. ઓકે સર. તો આ વિડિયો YouTube માં મૂકી શકીએ? હા સર ઓકે. તમે શું કહેવા માંગશો? બહુ સરસ સર, બહુ કામ સારું કરે છે અને YouTube માં મારફતથી હું બધા લોકોને કહીશ સર. અને તમારો ખૂબ ખૂબ ધન્યવાદ સર. ખૂબ ખૂબ આભાર. જય માતાજી. અને મને સારું સર. સરસ, ખૂબ ખૂબ આભાર.